વાત કરીએ તો જવાહર ચાવડાની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ લગાવ્યા છે। માણાવદર માર્કેટિંગ યાર્ડમાં તપાસ કરવા માંગ કરી છે। યાર્ડમાં ચેરમેન પદે રહી ચૂક્યા છે જવાહર ચાવડા, તો યાર્ડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લગાવ્યા છે। ચાવડા 1988 થી 2018 સુધી યાર્ડમાં ચેરમેન પદે હતા। સહકાર મંત્રીને પત્ર પાઠવી તપાસની માંગ કરી છે। બજાર સમિતિની આવકમાં ઘટાડો, નોંધપાત્ર ઘટાડો થયો છે અને જે તે સમયે સરકારે સરકારના નિયમોમાં કે કાયદાઓમાં જે કાંઈ ફેરફારો થતા હોય એની અસરો સંસ્થાઓ ઉપર સહજ રીતે થતી હોય છે। એક પરિબળ એ પણ ખરું અને બીજું જે મૂળભૂત રીતે માણાવદરનું બજાર છે, આ બજારમાં જે ફેરફાર થયો છે અથવા તો બજારની જે સ્થિતિ છે આ નબળી પડી છે, આ પણ એક મોટું કારણ ખરું। હોદ્દા તો લાંબા છે, સેક્રેટરીથી લઈ અને પીએન સુધી બધા છે અને સ્ટાફ સેટઅપ પૂરું છે। અરવિંદભાઈ દ્વારા માગવામાં આવી હોઈ શકે અને જે કઈ માહિતી હોય નિયમ અનુસાર એમને પૂરી પાડવામાં આવી। ત્યારે જવાહરભાઈ ચેરમેન હતા ત્યારે માણાવદરના માર્કેટિંગ યાર્ડમાં બેંકની લોન 1.5 કરોડથી ઉપરની લઈ અને માર્કેટિંગ યાર્ડ ઊભું કરેલ। આ માર્કેટિંગ યાર્ડનું બાંધકામ સતત નબળું હોવાને કારણે આજની તારીખે આ માર્કેટિંગ યાર્ડ એક સ્મશાન ઘાટ જેવું દેખાય અને બેંક પણ હજી 4 કરોડથી વધુની લોન માગે છે। ત્યારે અમારું માર્કેટિંગ યાર્ડમાં જે કંઈ કર્મચારીની ભરતી છે એમાં પણ મોટો જતે વખતે ભ્રષ્ટાચાર થયેલ। હાલ જે કર્મચારી કામ ઉપર છે એમાં કોઈ યાર્ડમાં કામ કરતા નથી, બેઠો પગાર લે અને અમુક માની લ્યો કે વોચમેન હોય તો ત્યાં વોચમેન બિલ્ડિંગ કે કાંઈ છે નહીં, તો વોચમેનની શું જરૂર। આવી જ રીતે ડ્રાઈવરનો પગાર પણ ચૂકવાય છે। ડ્રાઈવર છે જ નહીં, હકીકતે વર્ષો પહેલા જે એક વાહન જીપ હતી વેચી નાખેલ। આવી રીતે મોટા પાયે માર્કેટિંગ યાર્ડમાં